શું ગર્ભ સંસ્કાર એ માતાના જીવનને બદલી શકે છે? કોઈ પણ સ્ત્રીને બદલવા માટેનું સૌથી મોટું જો કોઈ પ્રેરક બળ હોય ને તો તેનું બાળક છે. એટલે ખરેખર બાળક જે છે, આવનારું બાળક એ માતાને 360 ડિગ્રી બદલી શકે છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ હિરલ સોની છે. હું મમ્મીઝ ટચ પરિવારમાં પ્રી પ્રેગ્નન્સીથી જોડાઈ હતી અને અત્યારે મારો 6 મંથ રનિંગ છે. હું બધાની સાથે એ શેર કરવા માંગીશ કે મમ્મીઝ ટચમાં જોડાયા પછી મારામાં શું બદલાવ આવ્યો. તો મમ્મીઝ ટચમાં જોડાયા પહેલાં મારામાં આત્મવિશ્વાસ ઘણો ઓછો હતો. જે આ પરિવારમાં જોડાયા પછી મારામાં ઘણો બધો આત્મવિશ્વાસનો વધારો થયો. પહેલાં જે હું કામ નહોતી કરી શકતી એ કામ અત્યારે હું ફૂલ આત્મવિશ્વાસ સાથે કરી શકું છું અને એ હું પોતે મારા જીવનમાં હું પોતે જોઈ શકું છું. અને આ જ બધા ફેરફારો જે હું મારી દીકરીમાં પણ જોઉં છું કે આ પરિવારમાં જોડાયા પછી મમ્મીઝ ટચના માર્ગદર્શન થકી, શીતલ મેમના માર્ગદર્શન થકી જે મને મળ્યું છે તે હું મારી દીકરીમાં પણ જોઈ શકું છું. અને મારી દીકરીમાં પણ એ બધા ઘણા બધા ફેરફારો જે આવ્યા છે જે હું ન લાવી શકે. અને મારા હસબન્ડે પણ મારામાં ઘણા બધા ફેરફાર જોયા છે અને એમને પણ મને કીધું છે કે હા, પરિવારમાં આવ્યા પછી તારામાં ઘણો બધો બદલાવ છે. એટલે હું શીતલ મેમને ખૂબ ખૂબ ધન્યવાદ કરીશ કે તમારા માર્ગદર્શન થકી તમારી સાથે જોડાયા પછી આ પરિવારમાં આવ્યા પછી મારામાં ઘણો ફેરફાર છે અને હું કદાચ મારા ફર્સ્ટ ચાઇલ્ડમાં જે ન કરી શકી એ હું ડેફિનેટલી મારા સેકન્ડ ચાઇલ્ડમાં હું જોઈશ અને હું કરીશ. જી હા, જેમ કે મારા વાઈફે વાત કરી અત્યારે હીરે કે મમ્મીઝ ટચ પરિવારની, તો હું ને મારા વાઈફ મમ્મીઝ ટચ પરિવારમાં શીતલબેન પાસે મને યાદ છે તારીખ સાથે કે 16 ડિસેમ્બર 2023 ગયા હતા. અમારો પર્પઝ ફક્ત એક જ હતો કે બીજું બાળક લાવવું છે. પરંતુ જ્યારે શીતલબેન સાથે 1 કલાકની મુલાકાત થઈ અને અમને પરિપક્વતા રીતે બધું સમજાવ્યું કે ભાઈ ગર્ભ સંસ્કાર શું છે, એક બાળક આવવાની શરૂઆત ક્યારે થાય, તો ત્યારે મને ને મારા પત્નીને એક નવો રસ્તો મળ્યો. અમને અમારું જે પહેલું બાળક છે, જે દીકરી, તેના પર કેવી રીતના કામ કરી શકું અને સાથે સાથે શીતલબેનના સારા એવા ગાઈડલાઇન્સથી બીજા બાળક માટે અમારે શું કરવું ને, તો તે દરેક રસ્તા ક્લિયર થઈ ગયા. આની સાથે હું મારી વાત કરું મારા વાઈફની, તો અમારે આજે 6-7 વર્ષ થઈ ગયા લગ્ન જીવનને. તો 6 વર્ષમાં જે બદલાવ મેં નથી જોયો, તો તે બદલાવ મને છેલ્લા 6-12 મહિનામાં દેખાયો છે. આજેનો સેલ્ફ કોન્ફિડન્સ કહો, તેની અનનોન વ્યક્તિઓ સાથે વાતચીત કરવાની કહો, તો મમ્મીઝ ટચ પરિવાર મારા ગણતરી અને મારા વાઈફના ગણતરી એવું છે કે નહીં કે ફક્ત સારા ગર્ભ સંસ્કાર લેવું, પરંતુ એક વ્યક્તિત્વ ચેન્જ કરવું, એક સારા ફેમિલીનું આપણે કહેવાય ને ડેવલપમેન્ટ કરવું, તો આ દરેક વસ્તુ આવી જાય. અને બીજી વાત કરું કે ભાઈ બાળક માટેની, તો આજે અમને એવું જ હતું કે ભાઈ અમે લોકો ત્યાં જઈશું ને અમને ગર્ભ સંસ્કારનું બધું સમજાવશે અને બાળકનું અમે આગળ કાર્યક્રમ કરશું. પણ ત્યાં આવીને અમારો એક પર્પઝ એ છે ને કમ્પ્લીટ થયો. શીતલ મેડમ સાથે વાતચીત કરતાં અમને ખ્યાલ આવ્યો કે જ્યારે માતા પિતા વિચારે છે કે બાળક લાવવું છે ને, તો ત્યારથી બાળકની શરૂઆત થાય છે. જે આજ સુધી અમને બેને અમારા 34-35 વર્ષના જીવનમાં કોઈ સાથે અમારે વાતચીત નથી થઈ, નથી અમને ક્રિએટ થવાનું. તો મમ્મીઝ ટચ પરિવારનો ખૂબ ખૂબ અમે લોકો ઋણી છીએ. એક આભાર વ્યક્ત કરે છે શીતલબેનનો પણ, કેમ કે નહીં કે ફક્ત ગર્ભ સંસ્કાર પર, જેમ કે મને યાદ છે કે ગઈ મેમાં જ્યારે એમને હસબન્ડ વાઈફ ઉપર વર્કશોપ ગોઠવ્યા હતા, તો તેમાં પણ એમને હસબન્ડ વાઈફના લાઈફ ઉપર બહુ સારું ક્રિએશન કર્યું હતું. તો મમ્મીઝ ટચ કહી શકાય કે એક હસબન્ડ વાઈફ માટે 360 ડિગ્રી કામ કરે છે. નહીં કે ખાલી બાળકનો જન્મ થઈ ગયો ને તેનું કેવી રીતના સારું આપણે આ દુનિયામાં લાવવું. તો જોવા જઈએ તો કે ભાઈ મારા વાઈફનું વ્યક્તિત્વ કહો, મારામાં બદલાવ કહો, અને અમારા પહેલા બાળક પર અમે કામ કરી શકીએ છીએ. તે સાથે સાથે અમારા બંનેનું જે એક વિઝન છે કે ભાઈ ભારતમાં એક સારું ઉજ્જવળ ભવિષ્ય ઘડે તેવો દીકરો લાવો, તો તેઓ તેજસ્વી ઓજસ્વી દીકરો લાવવા પાછળ ક્યાંક ને ક્યાંક શીતલબેન જ છે અને એમની સર્વે મમ્મીઝ ટચની ટીમ છે. તો હું અને મારા વાઈફ આજે દિલથી મમ્મીઝ ટચ પરિવાર અને શીતલબેનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. થેન્ક યુ સો મચ.